ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, 9મો સ્કંદ, બીજો અધ્યાય. મનુના વૃષદ્ર વગેરે 5 પુત્રોનો વંશ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે જ્યારે સુદ્યુમ્ન તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા ત્યારે વૈવસ્વત મનુએ પુત્રની કામનાથી યમુના કિનારે 100 વર્ષ સુધી તપ કર્યું. ત્યાર પછી તેમણે સંતાન માટે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિની આરાધના કરી અને પોતાના જેવા જ 10 પુત્રો પ્રાપ્ત કર્યા, જેમાં સૌથી મોટા ઈક્ષ્વાકુ હતા. તે મનુપુત્રોમાંથી એકનું નામ હતું વૃષદ્ર. ગુરુ વશિષ્ઠજીએ તેમને ગાયોની રક્ષા માટે નિયુક્ત કર્યા હતા. તેથી તેઓ રાત્રિના સમયે બહુ જ સાવધાનીથી વિરાસનમાં બેસી રહેતા અને ગાયોની રક્ષા કરતા હતા. એક દિવસે રાતના વરસાદ વરસી રહ્યો હતો. તે વખતે ગાયોના ટોળામાં એક વાઘ ઘૂસી આવ્યો. તેનાથી સૂઈ ગયેલી ગાયો ગભરાઈને ઊભી થઈ ગઈ. તે બધી ગાયો ગૌશાળામાં જ આમ તેમ દોડવા લાગી. બળવાન વાઘે એક ગાયને પકડી લીધી. તે ખૂબ જ ભયભીત થઈને બરાડા પાડવા લાગી. તે ગાયનું બરાડવું સાંભળીને વૃષદ્ર ગાય પાસે દોડી આવ્યા. એક તો ઘોર રાત્રિનો સમય અને બીજી બાજુ ઘનઘોર વાદળો હોવાથી તારા પણ દેખાતા ન હતા. તેમણે હાથમાં તલવાર ઉઠાવીને અજાણતા જ ખૂબ જ જોરથી તલવાર વડે ગાયનું માથું કાપી નાખ્યું. તેઓ એવું સમજ્યા કે આ વાઘ છે. તલવારની ધારથી વાઘનો પણ કાન કપાઈ ગયો. તે અત્યંત ભયભીત થઈને રસ્તામાં લોહી દદડાવતો ભાગી ગયો. શત્રુનો નાશ કરનારા વૃષદ્ર એવું સમજ્યા કે વાઘ મરી ગયો. પરંતુ રાત વીતી ગયા પછી તેમણે જોયું કે મેં તો ગાયને જ મારી નાખી છે. તેથી તેમને ખૂબ દુઃખ થયું. જોકે વૃષદ્રે જાણી જોઈને અપરાધ કર્યો ન હતો, તેમ છતાં કુલ પુરોહિત વશિષ્ઠજીએ તેમને શાપ આપ્યો કે તું આ કર્મથી ક્ષત્રિયત્વ છોડીને શુદ્ર થઈ જા. વૃષદ્રે પોતાના ગુરુદેવનો આ શાપ હાથ જોડીને સ્વીકારી લીધો અને આ પછી હંમેશને માટે મુનિઓને પ્રિય એવા નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રતને અપનાવ્યો. તેઓ સમસ્ત પ્રાણીઓના અહેતુ હિતેશી તેમજ સર્વના પ્રત્યે સંભાવથી યુક્ત થઈને ભક્તિ દ્વારા પરમ વિશુદ્ધ સર્વાત્મા ભગવાન વાસુદેવના અનન્ય પ્રેમી બની ગયા. તેમની તમામ આસક્તિઓ નષ્ટ થઈ ગઈ. વૃત્તિઓ શાંત થઈ ગઈ. ઇન્દ્રિયો વશમાં થઈ ગઈ. તેઓ કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ કરતા ન હતા. જે કાંઈ દૈવવશ પ્રાપ્ત થઈ જતું તેનાથી પોતાનો જીવન નિર્વાહ કરી લેતા હતા. તેઓ આત્મજ્ઞાનથી સંતુષ્ટ અને પોતાના ચિત્તને પરમાત્મામાં સ્થિત કરીને પ્રાયઃ સમાધિમાં જ સ્થિત રહેતા હતા. ક્યારેક ક્યારેક જડ, અંધ અને બધિરની જેમ પૃથ્વી પર વિચરણ કરતા. આ પ્રમાણેનું જીવન વ્યતીત કરતા કરતાં તેઓ એક દિવસ વનમાં ગયા. ત્યાં તેમણે જોયું કે દાવાનળ સળગી રહ્યો છે. મનનશીલ વૃષદ્ર પોતાના શરીરને તે દાવાગ્નિમાં ભસ્મ કરીને પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા. મનુના સૌથી નાના પુત્રનું નામ હતું કવિ. તે પણ વિષયોથી અત્યંત નિસ્પૃહ હતો. તે રાજ્યનો ત્યાગ કરીને પોતાના બંધુઓ સાથે વનમાં ચાલ્યો ગયો અને પોતાના હૃદયમાં સ્વયં પ્રકાશ પરમાત્માને વિરાજમાન કરી કિશોર અવસ્થામાં જ પરમપદને પ્રાપ્ત થઈ ગયો. મનુપુત્ર કરુષથી કારુષ નામના ક્ષત્રિયો ઉત્પન્ન થયા. તેઓ ખૂબ જ બ્રાહ્મણ ભક્ત, ધર્મપ્રેમી અને ઉત્તર દેશનું પાલન કરનારા હતા. ધૃષ્ટના ધ્રાષ્ટ્ર નામના ક્ષત્રિયો થયા. છેવટે તેઓ આ શરીરથી જ બ્રાહ્મણ બની ગયા. મૃગનો પુત્ર થયો સુમતિ. તેનો પુત્ર ભૂતજ્યોતિ અને ભૂતજ્યોતિનો પુત્ર વસુ હતો. વસુનો પુત્ર પ્રતીક અને પ્રતીકનો પુત્ર ઓઘવાન હતો. ઓઘવાનના પુત્રનું નામ પણ ઓઘવાન જ હતું. તેને એક ઓઘવતી નામની પુત્રી પણ હતી, જેનો વિવાહ સુદર્શન સાથે થયો. મનુપુત્ર નરિષ્યંતના ચિત્રસેન તેમના વૃક્ષના મિધવાનના પુર્જ અને તેમના ઇન્દ્રસેન નામક પુત્ર થયા. ઇન્દ્રસેનના વિતિહોત્ર તેમના સત્યશ્રવાના ઉરુશ્રવા અને તેમના દેવદત્ત નામક પુત્ર થયા. દેવદત્તના અગ્નિવેશ્ય નામના પુત્ર થયા, જે સ્વયં અગ્નિદેવ જ હતા. આગળ જતા તેઓ જ કાનીન અને મહર્ષિ જાતુકર્ણ્યના નામે પ્રસિદ્ધ થયા. પરીક્ષિત,
બ્રાહ્મણોનું આજ્ઞિવેશ્યાયન ગોત્ર તેમનાથી ઉદ્ભવ્યું છે. આ પ્રમાણે નરિષ્યંતના વંશનું વર્ણન મેં કર્યું. હવે દિષ્ટનો વંશ કહું છું તે સાંભળો. દિષ્ટના પુત્રનું નામ હતું નાભાગ. આ તે નાભાગથી જુદા છે જેમનું હું આગળ વર્ણન કરીશ. તે પોતાના કર્મને લીધે વૈશ્ય થઈ ગયો. તેનો પુત્ર થયો ભલનંદન અને તેનો વત્સપ્રીતિ થયો. વત્સપ્રીતિનો પ્રાંશુ અને પ્રાંશુનો પુત્ર થયો પ્રમતિ. પ્રમતિનો ખનિત્ર, ખનિત્રનો ચાક્ષુષ અને તેનો વિવિંશતિ નામનો પુત્ર થયો. વિવિંશતિના પુત્ર રંભ અને રંભનો પુત્ર ખનિનેત્ર બંને પરમ ધાર્મિક હતા. તેમનો પુત્ર કરંદમ અને કરંદમનો અવિક્ષિત. મહારાજ પરીક્ષિત અવિક્ષિતના પુત્ર મરુત ચક્રવર્તી રાજા થયા, જેમની પાસે અંગિરાના પુત્ર મહાયોગી સંવર્ત ઋષિએ યજ્ઞ કરાવ્યો હતો. મરુતના જેવો યજ્ઞ કોઈનો થયો નથી. તે યજ્ઞના નાના મોટા બધા પાત્રો અત્યંત સુંદર અને સુવર્ણના હતા. તે યજ્ઞમાં ઇન્દ્ર સોમપાન કરીને મદમસ્ત થઈ ગયા હતા અને દક્ષિણાથી બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા હતા. તેમાં મરુદગણો પીરસતા હતા અને વિશ્વદેવો સભાસદો હતા. મરુતના પુત્રનું નામ દમ હતું. દમના રાજ્યવર્ધન તેના સુધૃતિ અને સુધૃતિના નર નામના પુત્ર થયા. નરના કેવલ, કેવલના બંધુમાન, બંધુમાનથી વેગવાન, વેગવાનના બંધુ અને બંધુના પુત્ર રાજા તૃણાબિંદુ થયા. તૃણબિંદુ આદર્શ ગુણોના ભંડાર હતા. અપ્સરાઓમાં શ્રેષ્ઠ અલંબુષા દેવી તેમને વરી હતી. તેનાથી તૃણબિંદુને અનેક પુત્રો અને ઈડવીડા નામની એક કન્યા થઈ. મુનિવર વિશ્રવાએ તેમના પિતા પુલત્યજી પાસેથી શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરીને ઈડવીડા સાથે લગ્ન કર્યા અને તેમના પુત્ર રૂપે લોકપાલ કુબેરજી ઉત્પન્ન થયા. મહારાજ તૃણબિંદુને તેમના ધર્મપત્નીથી 3 પુત્રો થયા: વિશાલ, શૂન્યબંધુ અને ધૂમ્રકેતુ. તેમનામાંથી રાજા વિશાલ વંશવૃદ્ધિ કરનારા હોય તેમણે વૈશાલી નામનું નગર વસાવ્યું. વિશાલના હેમચંદ્રના ધૂમ્રાક્ષના સંયમ અને સંયમના 2 પુત્રો થયા: પુરુષાશ્વ અને દેવજ. પુરુષાશ્વના પુત્રનું નામ સોમદત્ત હતું. તેણે અશ્વમેધ યજ્ઞો દ્વારા યજ્ઞપતિ ભગવાનની આરાધના કરી અને યોગેશ્વર સંતોનો આશ્રય લઈને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી. સોમદત્તનો પુત્ર સુમતિ થયો અને સુમતિના જન્મે જય થયા. આ બધા તૃણબિંદુની કીર્તિને વધારનારા વિશાલવંશી રાજા થયા. 9મા સ્કંદ અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત.